ગોહિલવાડમાં મુસ્લિમ સમાજ દ્વારા બકરી ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। મસ્જિદોમાં સામૂહિક નમાઝ અદા કરવા સાથે પરસ્પર શુભેચ્છાઓ પાઠવી સમુદ્ર તટે બિરાદરો સહપરિવાર ઉમટી પડ્યા। ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં ઈદ ઉલ દોહા બકરી ઈદના તહેવાર આજે ઉજવાયો। આજરોજ ઈદના દિવસે તમામ મુસ્લિમ બિરાદરોએ શહેર જિલ્લાની ઈદગાહ અને તમામ મસ્જિદોમાં ઈદની મુબારકબાદી પાઠવી હતી અને તેમજ નમાઝ બાદ એકબીજાને ગળે લગાડી જરૂરિયાતમંદોને આર્થિક રીતે મદદ પણ કરી હતી। આ ઉપરાંત કબ્રસ્તાનમાં જઈ પોતાના સગા સંબંધી મહેમાનોની કબર ઉપર ફૂલ ચાદર ફતિયા કરીને મરહૂમના હકમાં દુઆઓ કરી હતી। આ તહેવાર સુલેહ શાંતિથી ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા તમામ ઈદગાહો અને મસ્જિદો તેમજ મુસ્લિમ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે પેટ્રોલિંગ પણ ગોઠવાયું હતું। ભાવનગર જિલ્લા જેલના कैदी भाईओए पण जेलमां सामूहिक रीते ईदनी नमाज अदा करी एकबीजाने गले लगाड़ी ईदनी मुबारकबादी पाठवी हती। त्यारे वोरा समाजे पण बकरी ईदनी उजवणी करी हती ने भावनगर शहर जिल्लाना दाऊदी वोरा समाज द्वारा आज रोज ईद उल दोहानी उजवणी करी हती ने आ प्रसंगे भावनगर शहरनी गामनी अने अंदरनी बोरवाडमां आवेली बने मस्जिदमां दाऊदी वोरा समाजना जनाब आमिर साहेबे नमाज पाठवी खास दुआओ करी हती ने तमाम बिरादरोए नमाज बाद एकबीजाने गळे लगाड़ी ईदनी मुबारकबादी पाठवी हती। बकरी ईदना दिवसे ईदनी नमाज पढ़े छे अने एकाबीजा आपसमां बधाय गलेथी गले मळे छे, ईद मुबारकबादी आपे छे अने जेने माल आप्यो होय ए कुर्बानी करे छे। जे माले निसाब होय जेनी पासे पैसा होय ए कुर्बानी करे छे अने गरीबोने तकसीम करे छे कुर्बानी समझ्या। આજે સાહેબ ખાસ કરીને આજે જે બકરી ઈદનું મહત્વ છે તો બકરી ઈદનું શું મહત્વ છે? બકરી ઈદનું મહત્વ એ છે કે હાજીઓ જે હજ પ્રવાહ જાય છે સમજ્યા અને એ અરફાતના મેદાનમાં 9 તારીખે હોય અને એની જે હજ થઈ જાય હાજીઓની એની ખુશીની અંદર અહીંયા ઈદ મનાવવામાં આવે છે અને એ ખુશી એમ સમજવામાં આવે છે કે જાણે અમે મક્કામાં હજ કરવા ગયા એમ લોકોનું કેવું માનવું એમ એની ખુશી આ ઈદ છે સમજ્યા। બકરી ईद એટલે ईद उल अज़हा, ईद उल अज़हा। हाजी साहब खास કરીને આજે જે બકરી ઈદમાં જે ઇબ્રાહીમ નબી યારે જે જોડાયેલો કિસ્સો છે એનું મહત્વ શું છે? ઇબ્રાહીમ અલૈહિસ્સલામ ને અલ્લાહ તરફથી વહી આવી કે તમે તમારી પ્યારી ચીજ તમે અલ્લાહની રાહમાં કુરબાન કરો તો એમને 200 ઊંટ કુરબાન કર્યા। બીજે દિવસે પાછો એવો ખ્વાબ આવ્યો 200 ઊંટ કુરબાન કર્યા। ફરી વખત એમને પાછો ખ્વાબ આવ્યો કે તમે તમારી પ્યારી વસ્તુ જે તમને દિલથી ખૂબ મોહબ્બત હોય અને એવી વસ્તુની કુરબાની આપો તો એના મનમાં એમ આવ્યું કે મારા દિલ હવે મને સૌથી પ્યારો હોય તમારો દીકરો છે પ્યારો ઇસ્માઇલ અલૈહિસ્સલામ કેમ કે આપની 70 વર્ષની ઉંમરે આપને અલ્લાહે દીકરો આપ્યો હતો અને એ દીકરાની કુરબાની આપી અને કુરબાની આપવામાં લઈ ગયા એને મીનામાં અને ત્યાં એને કુરબાનીમાં લઈ ગયા અને અલ્લાહ તરફથી હુકમ આવ્યો इस्माइल अलैहिस्सलाम ने कुर्बानी अल्लाह ने मंजूर थी गई અને इस्माइल अलैहिस्सलाम ने हटावी અને જન્માત્માને દુંબો આવ્યો અને દુંબા અને અલ્લાહ એના હુકમથી એને જબા કરવામાં આવ્યો અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામની ખુશીમાં આજની તારીખમાં જેટલા હાજી લોકો જાય છે હજ કરવા એ બધાએ કુરબાનીઓ કરે છે અને આજની ઈદની ખુશી ખાસ છે ઇબ્રાહીમ અલૈહિસ્સલામની દેન છે ઇસ્માઇલ અલૈહિસ્સલામ ને ઇબ્રાહીમ સલામ અને આજે જે મક્કા શરીફ છે એ મક્કા શરીફમાં એ જમાનામાં એ વખતે ત્યાં સમજા હરામ હતું નહીં અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામે જ બાંધકામ કરીને કાબા શરીફને બનાવવામાં આવ્યું અને એની ખુશીમાં આજની તારીખમાં બધા હાજી લોકો હજ કરવા જાય છે અને કાબા શરીફનો તવાફ કરે છે અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામની યાદને તાજી કરે છે।